अमरेली के जाफराबाद बंदरगाह पर तूफानी समुद्र से 700 नावें वापस लौटी, 11 नाविक लापता। आपको बता दें कि गुजरात के अमरेली जिले में स्थित जाफराबाद बंदरगाह पर मछुआरों के लिए राहत की खबर है। खराब मौसम और उफनते समुद्र के बीच फंसी बंदरगाह की लगभग सभी 700 नावों को सुरक्षित वापस लाने में सफलता मिली है। हालांकि इस ऑपरेशन के दौरान 3 नावों के डूबने और 11 नाविकों के लापता होने की दुखद खबर भी सामने आई। बताया जा रहा है कि अधिकारियों और स्थानीय मछुआरा समुदाय के संयुक्त प्रयासों से ये बचाव अभियान चलाया गया। इन नावों में से अधिकांश पहले ही बंदरगाह पर वापस आ चुकी थीं, लेकिन खारवा समाज की 2 नावें और शियाल बेट की 2 नावें अभी भी समुद्र में फंसी हुई थीं। ये नावें जाफराबाद बंदरगाह से लगभग 23 से 24 समुद्री मील दूर थीं और उनके इंजन बंद हो गए थे। तूफानी हवाओं और ऊंची लहरों के बावजूद बचाव दलों ने जोखिम भरा ऑपरेशन चलाकर इन नावों और उन पर सवार नाविकों को सुरक्षित बंदरगाह पर पहुंचाया। बता दें कि इस पूरे बचाव अभियान में कोस्ट गार्ड टीम ने महत्वपूर्ण सहयोग प्रदान किया। खारवा समाज बार एसोसिएशन के अध्यक्ष श्री कन्हैया लाल सोलंकी ने सरकारी तंत्र और बचाव दलों के सहयोग के लिए आभार जताया। हालांकि इस सफलता पर एक दुखद छाया है। इस घटनाक्रम में 3 नावों की डूबने की पुष्टि हुई है और 11 नाविक अभी भी लापता हैं। लापता नाविकों की तलाश जारी है और तटरक्षक बल व अन्य एजेंसियों द्वारा बचाव अभियान चलाया जा रहा है। स्थानीय प्रशासन लापता नाविकों के परिवारों के संपर्क में है और उन्हें हर संभव सहायता प्रदान कर रहा है। अमरेली से महेश बारिया की रिपोर्ट। नाम साहेब કનૈયાલાલ સોલંકી સાહેબ આપણે માછીમાર બોટેશ્વર। અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી ત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે? દરિયામાં જે જાફરાબાદ બંદરમાં 700 બોટ છે, 700 પૈકી તમામ બોટો આવી ગયેલી। ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે। એ બોટ દરિયામાં છે। બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા। કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી। અત્યારે સવારે જાફરાબાદથી ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે। અને બંને બોટોની અંદર 8 ખલાસી છે। આ તમામ સલામત છે અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર 9 એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા। આ પણ સલામત છે। હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી। એક ખાલી બોટ દરિયાની અંદર છે। ફક્ત અમને નુકસાન એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે। એનો કોઈ પત્તો મળેલો નથી। ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે। હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે। તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે। તો આ તકે માછીમાર સમાજ વતી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેઢે ઘર સુધી પહોંચી ગયા છે। હવે અમારી તકલીફ એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર 10-10, 12-12 બોટોના થપ્પા લાગેલા છે। તો વહેલી તકે અમારી જેટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે। અમારી નામ સાહેબ? કનૈયાલાલ સોલંકી સાહેબ આપણે માછીમાર બોટેશ્વર। અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી ત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે? દરિયામાં જે જાફરાબાદ બંદરમાં 700 બોટ છે, 700 પૈકી તમામ બોટો આવી ગયેલી। ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે। એ બોટ દરિયામાં છે। બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા। કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી। અત્યારે સવારે જાફરાબાદથી ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે। અને બંને બોટોની અંદર 8 ખલાસી છે। આ તમામ સલામત છે અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર 9 એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા। આ પણ સલામત છે। હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી। એક ખાલી બોટ દરિયાની અંદર છે।
ફક્ત અમને નુકસાન એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે, એનો કોઈ પત્તો મળેલો નથી. ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે. હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે. તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને, કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે. તો આ તકે માછીમાર સમાજ વતી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેઢે ઘર સુધી પહોંચી ગયા છે. હવે અમારી તકલીફ એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે આ જેટી ઉપર 10-10, 12-12 બોટોના થપ્પા લાગેલા છે. તો વહેલી તકે અમારી જેટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે.